जगदम्ब हर हर महादेव। ધુરંધર ફિલ્મ બહુ જ સફળ રહી। પહેલો પાર્ટ, બીજા પાર્ટનું આજે ટીઝર રિલીઝ કર્યું છે, જેમાં મારધાડના દ્રશ્યો અને ભારતના રોના એજન્ટ હવે બદલો લઈ રહ્યા છે એવું દેખાડવામાં આવ્યું છે। ફિલ્મ કેટલી વાસ્તવિક છે અને કેટલા વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત છે એ એક રિસર્ચનો વિષય રહેશે। કહેવાનો મતલબ એ છે કે ફિલ્મો ખૂબ જ સારી રીતે બનાવી રહી છે। આપણા શત્રુ દેશોને એની અંદર ગ્લોરીફાય કરીને નહીં પણ જેવા છે એવા નગ્ન દેખાડી રહેવામાં આવી રહ્યા છે। આતંકવાદની જે મોટી ફેક્ટરી, જે આપણો પડોશી મુલ્ક, પડોશી દેશ જે છે, દેશ તો શું કહેવો, એ આતંકવાદીઓની ફેક્ટરી જે છે એ કેટલી હદે આપણને પરેશાન કરી રહી છે। ભાગલા પડ્યા પછી જે આ કેન્સર જેવું આતંકવાદ ત્યાંથી વારંવાર આપણા દેશમાં નિર્દોષ લોકો ઉપર કહેર બનીને વરસ્યો છે, એ પીડા આપણે સૌ જાણીએ છીએ। કાશ્મીરથી લઈને દેશના અન્ય ભાગોમાં કાશ્મીર એ ભારતનું મસ્તક, ભારતનું શીશ છે અને એના માટે કોઈ પણ પ્રકારની સમજૂતી ન કરવી જોઈએ। 900 વર્ષના ઇતિહાસમાં આપણે એ જ શીખ્યા છીએ કે આપણે આપણી ભૂલો વારંવાર દોહરાવી છે। શત્રુઓને જડ મૂળથી સમાપ્ત કરવો એ આચાર્ય ચાણક્ય સદીઓ પહેલાં, સેંકડો વર્ષો પહેલાં કહીને શીખવી ગયા છે। હવે એ જ આચાર્ય ચાણક્ય અને એ જ સનાતન વૈદિક પરંપરા, જે ધર્મ રક્ષતી ધર્મની રક્ષા એ જ સાચો ધર્મ છે, એ જ્યારે આપણે જાણતા હોઈએ તો ત્યારે આપણે મિશન પાકિસ્તાન ઓલ આઉટ એ આખી ભૂગોળના નકશામાંથી જેને સમાપ્ત કરવું જોઈએ, એ આપણે દર વખતે નાના મોટા સર્જિકલ સ્ટ્રાઇક કરીને બંધ થઈ જઈએ છીએ। જ્યારે ભારત દેશે હવે ઇઝરાયલ મોડેલ અપનાવવું જોઈએ, શીખવું જોઈએ। 1000 નિર્દોષ ઇઝરાયેલી નાગરિકોના મૃત્યુ અને એના ઉપર આતંકવાદનો હુમલો જ્યારે થયો, ત્યારે ઇઝરાયેલી સેનાએ, ઇઝરાયલ દેશે એના વળતા જવાબ અને એક બદલા, અને એવો બદલો કે જે સમગ્ર વિશ્વમાં એક જબરજસ્ત સંદેશો આપે છે કે તમે 1000 મારશો તો અમે 71,000 મારીશું। ગાઝાને વિશ્વ નહીં ભૂગોળમાંથી ઉખાડી ફેંકવાની જે મિશન, જે ઓપરેશન લીધું હતું, એને બદલો કહેવાય, એને સાચી દેશભક્તિ કહેવાય। ખાલી ફિલ્મમાં ભારત માતા કી જય ફિલ્મ બોલાવીને નાના મોટા સર્જિકલ સ્ટ્રાઇક કરીને શક્તિ પ્રદર્શનનો અર્થ રહ્યો નથી। કૂતરાની પૂંછડી વાંકીને વાંકી રહે, જાનવર કો મારને કે લીએ જાનવર બનના પડતા હૈ। અને આ શસ્ત્રનો યુગ છે, ત્યાં અહિંસા પરમો ધર્મ અને બુદ્ધમ શરણમ ગચ્છામીથી શત્રુને આપણે જીતી નહીં શકીએ। એટલે જ ફરીને વિચાર કરીએ, ધુરંધર ફિલ્મ અવશ્ય જોવી જોઈએ, પરંતુ ઇઝરાયલ મોડેલ અપનાવીને આ આતંકવાદને જડ મૂળમાંથી, પાકિસ્તાન નામના આતંકવાદી રાષ્ટ્ર નહીં, આતંકવાદી ફેક્ટરીને વિશ્વના ભૂગોળમાંથી ઉખાડી દેવી જોઈએ। એ કેટલાય લાખો કરોડો નિર્દોષ નાગરિકોના આપણા બલિદાન વારંવાર પોકારીને કહી રહ્યા હોય એવું લાગી રહ્યું હશે। તો તમને પણ એવું લાગી રહ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો। બાકી તમે ફિલ્મ વિશે શું વિચારો છો એ બી કમેન્ટ બોક્સમાં જણાવજો। અને ઇઝરાયલનું મોડેલ અપનાવીને આપણે એનાથી એક સ્ટેપ આગળ નીકળવું જોઈએ કે નહીં, એ વાતથી સહમત હો તો કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો। ફરી મળીએ આગામી સ્ટોરી ટેલિંગમાં, ત્યાં સુધી જગદંબ।